આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ, મારા નાનકુડા એવા ભૂલકાઓ. હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આજે તો કેટલા બધા ભટુરિયાઓ વાર્તા સાંભળવા આવી ગયા છે ભાઈ. આવો ત્યારે આવો. આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. ધ્યાનથી સાંભળજો સંદીપભાઈ, મૌલીબેન. આજે હું તમને એક ગરુડ અને કાગડાની વાર્તા કહેવાનો છું. ગરુડ પંખી હોય ને, હા, એક ગરુડ પંખીની વાત કહેવાનો છું. એક ગરુડ ઊંચા ટેકરાના શિખર ઉપરથી પાંખો ફફડાવીને ઉડીને નીચે આવ્યું હો ભાઈ. અને એણે તો પોતાના પંજામાં ઘેટાનું બચ્ચું લઈને પાછું અધ્ધરું હવામાં ઉડી ગયું. એ તો હવે એક કાગડાએ આ આખો દેખાવ જોયો અને એને તો ગરુડની અદેખાઈ આવી, ઈર્ષા આવી. તેણે આ ગરુડનું બળ અને ઉડવાની શક્તિ સાથે સરસાઈ કરવાનો વિચાર કર્યો કે હું પણ ગરુડ જેવો શિકાર કરી શકું, હું પણ ગરુડ જેવો શિકાર કરી શકું. એટલે એ તો પોતે પણ જોરથી પોતાની પાંખો ફફડાવીને 2-3 આમ હવામાં ચક્કર મારીને કોઈ એક ઘેટાની પીઠ ઉપર જઈને બેઠો અને ઘેટાને ઉપાડી જવાનો આમ બહુ પ્રયત્ન કરે. પણ પ્રયત્ન કરતા કરતા ઉલટું એના પગ ઘેટાના ઊનમાં ફસાયા અને ભાઈ સાહેબ ભારે ગૂંચવાયા ભાઈ. એ તો પોતાની પાંખો ઘણી જોરથી ફફડાવે પણ કેમે કરીને એનાથી છૂટાય નહીં. એટલામાં એક ગોવાળ આવ્યો ને જોયું તો કાગડાભાઈ છૂટવાની મથામણ કરી રહ્યા છે. એટલે ગોવાળે તો કાગડાને આમ પકડો અને એની પાંખો બંને કાપી નાખી. અને જ્યારે એ પોતાના ઘરે ગયો ત્યારે કાગડાને સાથે લેતો ગયો, હા, પાંખો કાપીને. અને ઘરે ગયો એટલે ગોવાળના છોકરાઓએ ગોવાળને પૂછ્યું કે બાપા, આ વળી કયું પંખી છે જેને પાંખો નથી? આ તે કયું પંખી? ગોવાળ હસીને કે છોકરાઓ, આમ તો આ છે કાગડો, પણ આપણે બધાએ એને હવે આજથી ગરુડ કહેવાનો છે. તો ભાઈ ગરુડ આ કાગડો હતો ને, એ તો આ બાપાની વાતો સાંભળીને, ગોવાળની વાતો સાંભળીને એવો ભોંઠો પડ્યો કે નહીં કરીને હું ખોટો ગરુડ થયો, એમાં મારી આ હાલત થઈ. તો ભાઈ એ તો પછી પોતાના પગથી નખથી ભોં ખોતરવા લાગ્યો. કાગડોય મટી ગયો અને ગરુડેય ન થયો. તો ભટુરિયાઓ, આવી હતી આ વાર્તા. ચાલો ત્યારે આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ. આવજો.